ગાંધીનગર ખાતે ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક દ્વારા ખેતી બેંકનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન અવસાન પામેલ સભાસદના વારસદારોને અકસ્માત વીમા સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત બેંકમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લા ડિરેક્ટર તથા જિલ્લા મેનેજરનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, બેંકના ચેરમેન ડોલર કોટેચા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વિકાસની રાહે ચાલવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતાથી સહકાર ક્ષેત્રને નવી દિશા મળી છે। તેમાં પણ ગુજરાતની સહકારી બેંકને સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કામ કર્યું છે। રાજ્યના ખેડૂતો માટે ખેતી બેંક વિશ્વાસનું પ્રતીક બની છે। ભારતની તમામ ખેતી બેંકમાં આપણી ખેતી બેંક એક જ એવી બેંક છે જે છેલ્લા 3 વર્ષથી 0% NPA ધરાવે છે। આદરણીય શ્રી મોદી સાહેબ અને શાહ સાહેબના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રમાં ડિજિટલાઇઝેશન વધ્યું છે। તેના કારણે ટ્રાન્સપરન્સી પણ વધી છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળેલી ગ્રાન્ટના માધ્યમથી બેંકની તમામ શાખા અને કચેરીઓ ડિજિટલાઇઝ થઈ છે। તેનાથી બેંકની કામગીરી ઝડપી બની છે। તે માટે સૌને અભિનંદન પાઠવું છું।